हेलो गाइस, वैशाली होम किचन में आपનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાબુદાણા વડા। તો અડધી વાટકી સાબુદાણા લીધા છે, અડધી વાટકી આપણે લીધો છે મોરૈયો, અને મિક્સરમાં આપણે દરી લઈશું। આ રીતે આપણે દરી લેવાનું છે મિક્સરમાં। હવે 2 ચમચી લઈ લઈશું એક વાટકીમાં। અંદર નાખીશું આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું। પાણી નાખીને એની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે। તો આપણે તૈયાર છે, તો સાઈડ કરી દઈશું। બટાકા બોઇલ કરી લીધા, તો તેને પણ સાઈડ કરી દઈશું હમણાં। સાબુદાણા આ રીતે પલાળીને રાખ્યા હતા, તમે જોઈ શકો છો। તો એને સાઈડ કરી દઈશું હમણાં। પેનમાં 2 ચમચી ઓઇલ નાખીશું। ક્રશ કરેલા સિંગદાણા નાખીશું આપણે એની અંદર। અડધી ચમચી નાખીશું આપણે જીરું, અને ધાણા નાખી દઈશું આખા, અને લીલા મરચાં નાખી દઈશું અને મિક્સ કરીશું। અંદર બટાકા નાખી દઈશું આપણે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી ખાંડ નાખી દઈશું આપણે, અને લીંબુનો રસ નાખીને ક્રશ કરી લઈશું આ રીતે બટાકાને, અને મસાલો તૈયાર કરી લઈશું આપણે। કોથમીર નાખી દઈશું અંદર, ફેરવી લઈશું। મસાલો તૈયાર છે, તો આપણે ગેસ બંધ કરીને ઠંડુ કરી લઈશું એને। તો આ રીતે આપણે ઠંડુ થઈ ગયું છે, તો આ રીતે આપણે બોલ્સ બનાવી લઈશું બધા। પેસ્ટની અંદર નાખી દઈશું આપણે બોલ્સ, અને એને પલળવા દઈશું। પલળી ગયા છે, તો આ રીતે ફેરવી લઈશું, અને એની ઉપર આપણે સાબુદાણા ચોંટાડી દઈશું આ રીતે। આ રીતે આપણે સાબુદાણા બધા દબાવીને ચોંટાડવાના છે બરાબર। આ રીતે આપણે તૈયાર કરી લઈશું બધા બોલ્સ। બધા તૈયાર કરી લીધા છે, તો આપણે હવે એને તળી લઈશું। ધીમે ધીમે આપણે ફેરવતા જઈશું એને। તૈયાર છે, તો આપણે બહાર કાઢી લઈશું આપણે। તમે જોઈ શકો છો આપણા સાબુદાણા વડા તૈયાર છે। તો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ